બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. હમણાં હું આ પુસ્તક વાંચતો હતો. આ 26મી જાન્યુઆરીનું કાઠી અભ્યુદય નામનું પુસ્તક છે અને વિશેષ અંક છે. અને આની માઇલપા જે કાંઈ કાઠી દરબારોના રિવાજો વિશે ઝીલુબાપુ સ્વર્ગસ્થ ઝીલુબાપુ ખાસરે ખૂબ વિગતથી લખ્યું છે અને ખૂબ જ લખ્યું છે, જાણવા જેવું, સમજવા જેવું. અને મને ખૂબ મજા આવી. મેં વાંચ્યું એટલે મને બહુ મજા આવી એટલે મેં અનકભાઈને ફોન કર્યો, જે તંત્રી છે અનકભાઈ બાબા. એને મેં ફોન કર્યો કે ભાઈ મને બહુ મજા આવી. તો અનકભાઈએ કીધું કે ભાઈ મજા આવી હોય તો તમે આ વિશે એકાદ વિડીયો બનાવો. મેં કીધું એકાદ નહીં, પણ આમાં તો ઘણા વિડીયા બને એમ છે. એટલે આજ આપણે એ વિશે કે ઝીલુબાપુએ ઠેઠ લગ્નથી લઈ અને મરણ સુધીના ઘણા પ્રસંગો આની માઇલ પર લગભગ આવરી લીધા છે અને ખૂબ ઊંડાણભરી વાત કરી છે. તો આજ હું મરણ વિશે થોડીક વાત કરું. જે ઝીલુબાપુએ લખ્યું છે એ વિશે તો હું આખું કહી જ ન શકું, કારણ કે મને વાંચતા 3 કલાક થઈ. એટલી બધી ઝીણવટથી લખ્યું છે, પણ આપણે ઝીણી વાતો લેવી નથી. પણ અમુક બાબત જે એની વાત કરીશું, ટૂંકમાં હું વાત કરીશ કે જ્યારે મરણનો પ્રસંગ એટલે કે પ્રથમ પ્રસંગ મરણનો હોય તો જમણા પગનો અંગૂઠો પકડી અને પ્રાણપૂક મૂકવો એની. અને સહેલો પ્રસંગ એટલે કે શ્રાદ્ધમાં ભેળવી દે 3 વર્ષે, એટલે એ સહેલો પ્રસંગ થયો. તો ઝીલુબાપુ પણ એવું લખે છે કે આની માલિકમાં પ્રાંત વાઇઝ થોડા જુદા ફેરફાર હોય. અને વાત એ બહુ સાચી છે ને, ગામના પણ રિવાજ જુદા હોય. તો આ તો પ્રાંત વાઇઝ થોડા જુદા રિવાજમાં ફેરફાર હોય, પણ ઘણું ખરું આવું હોય એવું ઉલ્લેખ્યું છે કે પ્રાણપોક મૂકે કોઈ પણ ગુજરી જાય, પુરુષ ગુજરી જાય, સ્ત્રી ગુજરી જાય. પણ આપણે પુરુષ વિશેષ વાત કરીશું. એટલે પુરુષ ગુજરી જાય અને ત્યારે પ્રાણપોક મૂકે, પછી એને ભોંય લે, ત્યાં લીપણ કરીને ભોંય લે અને ત્યાર પછી એને ડેલો કરવામાં આવતો. પ્રથમ ડેલો કરતા મને યાદ છે ત્યાં લગી હું વાત કરું કે મારા ગામની માઇલપા એક મરણ થયેલું અને ત્યારે ઢોલિયો આપી દેવાનો રિવાજ હતો. અને ત્યારે એ ઢોલિયો એના ઘરમાં મેં જોયું ને ત્યારે ઉંમર પણ મારી નાની હોવા છતાં હું ગયેલો અને મેં જોયેલું. અને ત્યારે મને એમ થયું કે એક જ ઢોલિયો ના આપી દેવાનો. અને ત્યારે એટલે કે એ ઢોલિયો આપી દેવાનો રિવાજ હતો. અને એ ઢોલિયો આપી દીધો ત્યાર પછી અમે મારા ગામની માઇલપા બધા વડીલોને વાત કરેલી કે જો બધા વડીલો યથાશક્તિ મુજબ આપો અને બાકીની રકમ હું ભેવે, પણ આપણે સીડી કરાવી લઈ કે જેથી કરીને એક જ ઢોલિયો દઈ ન દેવો પડે. અને ત્યાર પછી એ અમલમાં આવ્યું છે. હવે અહીંયા અમારે એની ઉપર એટલે કે ડેલો કરવાનો રિવાજ, પણ ઢોલિયામાં જેમ ડેલો કરતા ને એવું આ નિહણી પણ એવી બનાવી, સીડી પણ એવી બનાવી કે જેની ઉપર ડેલો થઈ શકે. એટલે ડેલો કરવાનો રિવાજ. એટલે એક પ્રકારે આપણને એનું દ્રશ્ય એવું કે આ મુસલમાનોમાં જનાઝો હોય એ ટાઈપનો ડેલો બનાવતા. વાંથી વાવી અને માથે એ દરજી, અમારા ગામના બાપભાઈ દરજીને બહુ સારું બનાવતા આવડતું ડેલો. અને એ સીવતા અને એ ડેલો કરતા. ડેલો કર્યો હોય પછી 3 ભાઈઓ ને 1 અવરજ્યા, 4 કાંજિયા થાય. અને હરિજન એટલે કે ખાસર અને ખાસર ભાઈઓમાં રિવાજ નથી એમ ઝીલુબાપુ કહે છે. અને વાળા ભાઈઓ અને ખુમાણ ભાઈઓનો આ રિવાજ છે કે હરિજન બંધુ એ આજ્ઞો ગણવામાં આવે અને એને આગ આપે અને એ મર આગ લઈને હાલે. કાયમ માટે કાઠી દરબારોએ તમામ જ્ઞાતિને હારે રાખવાની કોશિશ કરી છે. લગ્નમાં અને મરણમાં બધે હરિજનોને તોરણ બાંધવાનું હોય, હરિજનોને આગ લેવાની હોય, પછી કુંભારને એ જે કાંઈ એના માટીના વાસણ મરણમાં પણ અને લગ્નમાં પણ એ વાસણ આપવાના હોય.
દરજીને આ સીવવાનું હોય ત્યારે લગ્નમાં પણ સીવવાનું હોય, સુતારને પણ મીઠોર બાંધવાના હોય, અને આ ડેલો પણ એ સુતાર ત્યારે તો સુતાર કરતા. એટલે હરેક જ્ઞાતિને સાંકળી લેવાનું કાઠી દરબારે પહેલેથી બધી જ્ઞાતિને ભેગી રાખવાની કોશિશ કરી જ છે, અને આ બધા નિયમો છે. ત્યાર પછી શમશાન યાત્રા જાય, અને એ બધી તો બધાને ખબર જ હોય. અને નાનો દીકરો આગ સાપે, અને ત્યાર પછી બૈરવ પહેલાં ના પછી પુરુષો હોય, એ પહેલાં આવી અને જે જગ્યાએ સાથરો નાખવાનો હોય એ જગ્યાએ બૂંગણ પથરાય, અને એની ઉપર સાથરો એટલે કે જે પાથરવાનું હોય પાથરી દે. અને એ સાથરો નાખ્યો હોય ત્યાં આખું કુટુંબ પહેલાં તો હવે ઘરધણી પૂરતા તો હોય, અમુક સંબંધી પણ હજી રાખે છે. હાથરો 12 દિવસ રાખવાનો હોય, અને ત્યાં એ 12 દિવસ લગી નૈયા હોવાનું પણ હોય, પલંગે પથારી કરવાની ન હોય, અને હાથરા માથે હોવાનું હોય, અને ત્યાં હોતા. અને પહેલાં જ્યારે આવે એટલે ત્યારે બપોર છા હોય તો હાંસ થઈ તો હોય તો પછી મહેમાનો હોય, ઘરધણી હોય, એ તમામને કુટુંબના એક બે જમવા માટે બરકી થાય, અને બૈરાવું રોટલા લઈને જતા. આ રિવાજ હતો. પછી બે ટાઢી ઠારે સારું સોગડિયું જોઈને વિશીડો પંચક ન હોય ત્યારે ટાઢી ઠારે, અને ટાઢી ઠાર્યા પછી સાહુના વારા શરૂ થાય, અને ત્યાર પછી જ મેલા લખવાના હોય. અને સાહુ શરૂ કરતાં પહેલાં પૂછવામાં આવતું, પહેલાં કુટુંબ પૂછતું કે ભાઈ તમારે કાર્ય કરવું છે કે નહીં. જે કાર્ય કરે એ મિષ્ટાન કરે તો કાર્ય કર્યું કહેવાય, અને હારામ હારું કાર્ય કરે તો એને હાટન જલેબીથી હારામ હારું કાર્ય કહેવાતું. એટલે કાર્ય કરવું છે, અને ન કરવું હોય તો એને શાક રોટલો કરવાના હોય. શાક રોટલો એ કાર્ય કર્યું ન હોય, કારણ કે એ બ્રહ્મ સ્વરાશી ન કરી શકે. કોઈ પણને બીજી જ્ઞાતિને તમે શાક રોટલો ખાવાનું આમંત્રણ આપી ન શકો, એને નોતરું ન કટાય. અને નિયમ એવો કે જો સ્ત્રી પ્રથમ ગુજરી ગયા હોય અને એનું જે કાર્ય કર્યું હોય પછી પુરુષ ગુજરી જાય તો એક આઈટમ વધારવી પડે. સ્ત્રીના કાર્યમાં જે આઈટમ બનાવી હોય એ કરતાં એક આઈટમ વધારવાની હોય. અને પુરુષ જો ગુજરી ગયા હોય પહેલાં, અને એના પછી સ્ત્રી ગુજરી જાય તો પુરુષમાં જે કાંઈ આઈટમ બનાવી હોય એ કરતાં એક આઈટમ ઘટાડવી પડે. તો સ્ત્રીનું પુરુષનું કાર્ય ન કર્યું હોય તો સ્ત્રીનું કાર્ય થાય નહીં. અટાણે અમુક કરે છે, કોઈ એને કહેતા નથી, નકર એ થાય જ નહીં, કાર્ય કરાય જ નહીં. હવે એ પછી બધા નક્કી થાય કે ના આ કાર્ય કરવું છે તો મીઠી સાહુ દેવામાં આવતી. હવે આ વિશેષ વાત કરીશ તો ઘણાને નહીં સારું લાગે, પણ કાઠી દરબારો રોટલે પહેલેથી બહુ મોટા હતા, અને અત્યારે સાહુમાં પણ શાક રોટલો જ વૃદ્ધ કાર્ય કરવું હોય તો શાક રોટલો જ ખવડાવવાનો. આ નિયમ બરોબર લાગતો નથી. ખવડાવવાથી પાછું જ વળવું એ સારી વાત નહીં. જે કુરિવાજો કાઢવા અને સમયની હારે હાલવું એ તો જરૂરી જ છે, અને સમયની હારે ન હાલીએ તો પાછળ રહી જઈએ. માટે સમયની હારે હાલવું જોઈએ, પણ સારા રિવાજો નહીં કાઢવા જોઈએ, સારા રિવાજ રાખવા જોઈએ. જે કુરિવાજો હોય, જે વ્યસની રિવાજો હોય એવા કાઢી નાખો, એવા રિવાજો કાઢવા જોઈએ. એમ આ પછી સાહુની માઇલપા જે સાહુ મીઠી હાંકવાની હોય તો આવતલ મહેમાનને ખબર પડે કે આ કાર્ય કરવાના છે, અગર નથી કરવાનું. ત્યાર પછી કાર્ય આવે. કાર્યને દિવસે ગાને પૂંછડે પાણી રેડવાનું હોય, ઘડા ઢોળવાના હોય, એ બધી વિધિ થાય. અને અહીંયા ડાયરાની માઇલપા કુટુંબ આખું ઊભું હોય, આવતલ મહેમાનોને આવકારા દેતા હોય. આવકાર ઊભા થઈને આપવાનો હોય, બેઠા બેઠા આવકારો ન હોય. એ તો ઘમંડ કહેવાય. બેઠા બેઠા નહીં, ઊભા થઈને આવકાર આપવો જોઈએ, ઊભા થઈને આવતલ મહેમાનને આ જગ્યા આપવી જોઈએ, ઊભા થઈને. એ વિવેક છે. કાઠીઓનો પહેલાં બહુ વિવેક હતો. આની મારી પાસે એવું એવા વિવેકની વાત લખી છે ને કે આપણે રૂવાડા બેઠા થઈ જાય એમ, એવી વાત લખી છે. એટલે પછી બધો વિધિ પૂરી થાય, એટલે જમવા માટે ઊભા કરવાના હોય. ત્યારે કોઈ પણ માણસ પહેલાં જમવાનું ન હોય,
વિધિ પૂરી થયા પછી જમવાનું હોય અને જમવા ઊભા કરે એ પહેલાં ઘરધણી અને ગામના આગેવાન જે હોય એ બે ઊભા થાય અને ડાયરાની માલપાથી જે ડાયા માણસ હોય, જે જ્ઞાતિ ગૌરવવાળા માણસો હોય, જે નાયત આગેવાન હોય એવા 2-3 માણસોને, વૃદ્ધોને, વડીલોને ઊભા કરે અને એને કહે તમારે વ્યવહારે બેસવાનું છે અને એને વ્યવહારે બેહારે અને જે કાંઈ વ્યવહાર કરવા માણસો આવે એને 2 હોપરી આપવાનો રિવાજ હતો. અને એ વડીલો હોય એ ઓળખાણ આપતા ઘરધણીને કે ભાઈ આ ફલાણા ભાઈ, આ ફલાણા ગામથી ફલાણા ભાઈનો દીકરો છે, કારણ કે ઓળખતા ન હોય તો ઓળખાણ આપતા, એની થકી ઓળખાણ થતી અને જમવા બેહારીને જમાડવાનો રિવાજ હતો. પહેલાં કોઈ વ્યવહાર લેતા નહીં, વ્યવહાર પહેલાં ન લેવાય. હવે તો અટાણે હું એમ માનું છું કે અટાણે કોઈ વ્યવહાર કરતા નથી, વ્યવહાર ઉઘરાવવામાં આવે છે. વ્યવહાર લેતા નથી, વ્યવહાર ઉઘરાવે છે. કારણ કે જેમાં પહેલાં 2-4 બુકું લઈને સારે કોઈ ખૂણે ખૂણે બેસી ગયા હોય અને વ્યવહાર ઉઘરાવતા હોય. પછી કોણ જમ્યું, કોણ ન જમ્યું, કોણ આવ્યું, કોણ પૂછે છે આ બુફેની માઇલમાં? નકર નોતરા દીધેલાની ખબર પડતી, કોણ આવ્યું ને કોણ નથી આવ્યું એ ખબર પડતી. અને આ જે આગેવાનો વ્યવહારે બેઠા હોય એને પછી બધા જમી લે, બધો વ્યવહાર થઈ જાય અને ત્યાર પછી હિસાબ વડીલો લઈ લે અને ત્યાર પછી જમવા જતા. ત્યાં તો લગભગ 3-3:30 જેવું વાગી જતું. એ જમીન ડાયરામાં થાય. ડાયરો પાછો ગામના કુટુંબને બોલાવે કે હાલો દીવો મૂકવા જવો છે. દીવો મૂકવાનો રિવાજ એટલે શિવમાં શિવનું મિલન કરાવવાનો રિવાજ છે. એટલે શિવ મંદિરે દીવો મૂકવા જવાનો હોય. દીવો મૂકીને આવ્યા પછી આ જે વડીલો પાસે વ્યવહાર હોય એ જે ઘરનો વડીલ પછી ગુજરી ગયા પછી એનો જે વારસ, એનો જે પછીનો જે વડીલ હોય એને આ કુટુંબ વ્યવહાર આપે અને કે ભાઈ આ વ્યવહાર હવે નાયત તમને આપે છે, નાયત હવે તમને વ્યવહાર આપે છે, તમારે વ્યવહાર કરવાનો છે. નાયત રિવાજ મુજબ આ વ્યવહારમાં રહેજો, નાયત રિવાજ મુજબ વ્યવહાર કરજો, નાયત રિવાજ મુજબ હાલજો, એવી શીખ આપતા અને એ વ્યવહાર આપી દેતા. ત્યાર પછી એ પટારામાં અથવા તિજોરીમાં મૂકી દે અને તે પછી 21મે દિવસે એટલે માસીહા હારવાના હોય. એ 21મે દિવસે માસીહા હારે એની માઇલપાઈ સીધા ભરવાના હોય. ત્યાર પછી 3જો મહિનો થાય એટલે વર્ષી વાવવાની હોય. એને વર્ષી વાવતા અને ત્યાર પછી પાંચમ આવે એટલે ઋષિ પંચમી કરતા અને ઋષિ પંચમી પછી 3જું વર્ષે શ્રાદ્ધમાં ભેવતા અને શ્રાદ્ધમાં ભેવે ત્યારે એ સહેલો પ્રસંગ ગણવામાં આવતો. પણ કાઠી દરબારોમાં એક પ્રસંગ વિશેષ પણ હતો, એ ફરજિયાત પણ હતો. હવે એ લુપ્ત થઈ ગયો છે. નગર ખાંભી ઊભી કરવી એ પણ એક પ્રસંગ હતો અને બધા ખાંભી ઊભી કરતા જ. અને એ ખાંભી દર વર્ષ બેસતા વર્ષની એટલે પડવાને દિવસે ખાંભી જુવારતા અને સોખા કરતા. તો આવા મારી રીતે મને જે આવડ્યું એવો લલોપતો કરી અને આ ઝીલુબાપુના પુસ્તક ઉપરથી મેં વાત કરી છે. તો સારી લાગી હોય તો બીજાને શેર કરજો અને આવી જ વાતો સાંભળવા માટે મારી ચેનલનું નામ છે ભીખુભાઈ ખુમાણ અને આવી વાતો આપણે હવે પછી પાછી કરશું. જય માતાજી.